પ્રથમ ઓરડા બનાવ્યા ત્યારે એ ઓરડાનું સુપરવિઝન અમારા ઝીકારાતા કરતા એવું મેં સાંભળેલું. તમારા જે બાપુજી છે ઝીલુ બાપુ, પેલા જે સમય હતો અને અત્યારનો સમય, લોકશાહીના રાજાશાહી કેવી હતી? તો જય દ્વારકાથી, જય શ્રી રામ બધા મિત્રોને. તો આપણા નવા વ્લોગ વિડીયોને તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે કંઈક નવું છે. શું છે ખબર છે? ગઢની હવેલી. અમારા ગામમાં ગઢની ડેલી તરીકે ઓળખાય છે. અને આ હવેલી છે એ ઝીલુ બાપુની છે. તે પેલા શું છે કે ઘણો સમય છે, બહુ જૂની છે હવેલી. ઝીલુ બાપુ છે એના સપુત્ર જે પ્રતાપભાઈ છે એની પાસે આપણે માહિતી મેળવશું. એના જે વારસો છે, એના જે રજવાડા છે, જૂની વાતો છે, ઇતિહાસ છે, એની પાસે જાણશું. તો આપણે અંદર જઈ અને મળી ને આપણે તમને બધું દેખાડશું. એટલે વિડીયોની અંદર બન્યા રહેજો. તો આપણે અંદર આવી ગયા છીએ અને જો આ જીપ છે, આ ઝીલુભાઈ જે છે ને એના સપુત્ર પ્રતાપભાઈની જીપ છે. જુઓ જીપ છે ને પેન્ટિંગ છે. જો આ આ બધું છે ને હવેલીમાં આવેલું ચિત્ર છે એ દર્શાવેલા છે. આપણે અંદર તમને સાથે લઈ જાય છીએ. અંદર એનું બેકગ્રાઉન્ડ છે. અત્યારે શું છે કે કલર ને પેન્ટિંગ એવું બધું થઈ ગયું છે. પેલા જે છે ને જૂના જમાના નળિયા ને જો પાણીના ફુવારા જો સુવિધા કેવી છે. ભાઈ મેહુલ વાઘ અને ભાઈ પ્રતાપ ભણજે બે ઝામકા ગીર નામની ચેનલ ચલાવે છે. અને બે પહેલા બહુ ઉત્સાહી અને એનર્જેટિક છે. એટલે થોડા દિવસો પહેલા ભાઈ મેહુલ અને પ્રતાપ આવ્યા ગઢમાં કે અમારે આપનું ઇન્ટરવ્યુ અને દરબારગઢના પોઝ લેવા છે. બાકી ચોક્કસ આવો આપ. એટલે બહુ ઉત્સાહ થી એને આખા દરબારગઢના ફોટા પાડ્યા અને ખૂબ એ પ્રમોટ થાય, આ ચેનલને લોકો સબસ્ક્રાઈબ કરે અને લાઈક કરે એવી મારી શુભ ભાવના. અને એ બહુ પ્રમોટ થાય એવી શ્યામસુંદર ભગવાનને પ્રાર્થના. તમારું પૂરું નામ શું છે? દરબાર શ્રી પ્રતાપભાઈ ઝીલુ બાપુ કોટીલા. અને આઝાદી 1948 માં આવી, પણ 1942 માં ઝાપકા ડેડાન સ્ટેટ નું ગામ હતું. એટલે મારા બે કાકાઓ ડેડાન રહ્યા. એક મુંજાસરમાં ઘરખેડ લીધી, એક માલિકનેસમાં ઘરખેડ લીધી. અને મારા બાપુ ઝીલુ બાપુએ ઝામકા પસંદ કર્યું અને ઝામકા 240 વીઘાનું યુનિટ હતું. એટલે આઝાદી પછી ઘરખેડ અહીંયા લીધી. એટલે 1942 માં સ્થાયી થયા અને આ દરબારગઢનું નિર્માણ કર્યું. પેલા એ ઓરડાનું સુપરવિઝન અમારા ઝીકારાતા કરતા એવું મેં સાંભળેલું. ઝીકારાતાનું પૂરું નામ? ઝીકારાતા મેઘા લાલાભાઈના બાપુ. લાલાભાઈના બાપુ. અને પ્રતાપના પરદાદા ઝીણાતા બહુ એકદમ બાપુને બહુ નજીક. બંદૂકે ઝીણાતાને ભેટ આપેલી અને ઘોડા બહુ સારા રાખતા. બહારગામ જવું હોય તો ઝીકારાતા અને બાલાભાઈ શેલડિયા ગાડીમાં ભેગા હોય. અને મને યાદ છે કે ઝીણાતા ભેટ વાળતા અને માથે સાપો બાપો અને એકદમ નિર્મળ સ્વભાવ. એટલે એ પ્રકારનું જીવન હતું અહીંયા. અવડી મોટી જમીન, ઘાણા ઘંટી, 80 ભેહું, ઘોડાઓ, ગાડીઓ બધું વસાયું અહીંયા. અને પછી પોતે રત્મા કોલેજમાં ભણેલા 1935 આરકેસી રાજકોટ રત્મા કોલેજમાં. પછી મને પણ 1962 રાજકુમાર કોલેજમાં દાખલ કર્યા. પછી મારો દીકરા નંદકિશોર એ બી રાજકુમાર કોલેજમાં ભણ્યા. પછી ધંધા અભ્યાસ અર્થે મારા પૌત્ર યજુવેન્દ્ર અને અભિમન્યુ રાજકોટ ભણે. એટલે એના હિસાબે અમરેલી અને રાજકોટ નિવાસ સ્થાન બનાવ્યા. અને વ્યવસાયમાં
હું તો નિવૃત્ત છું, પણ કન્સ્ટ્રક્શન બિઝનેસ મારા દીકરા નમકિશોરનું છે, અને હું આ નિવૃત્તિમાં બાગ બગીચા બનાવું છું. ડેડાણમાં રોડ ઉપરનું મારું ઝીલેશ્વર બાગ છે. મારા બાપુ ઉપરથી ઝીલેશ્વર બાગ બનાવ્યું. એ 60 દુકાનોનું કોમ્પ્લેક્સ ત્યાં બને છે, એ ઝીલેશ્વર કોમ્પ્લેક્સ. એટલે નિવૃત્ત કોઈથી થવાય નહીં. નિવૃત્તિ, in English there is a saying that death should come in drawing room, not in bedroom. એટલે ડ્રોઈંગ રૂમમાં તમે પ્રવૃત્તિમાં હો, એટલે એવું જીવન છે. આઈ એમ 72 years old at present and I'm very physically fit. I also do horse riding. There are many photographs with Mr. R.D. Zala and SP Gautam Parmar. We started a riding club in Amreli. R.D. Zala સાહેબના નામથી રાઇડિંગ ક્લબ ચાલુ કર્યું હતું. એટલે એ મારો શોખ છે. પ્રવૃત્તિ, યુ શુડ બી વેરી બિઝી, એવું મારી લાઈફ સ્ટાઈલ છે. અને મેહુલ ને અમારા ભાઈ અર્જુન એ આવ્યા અને કીધું બાપુ આપણું ઇન્ટરવ્યુ લેવું છે. તો મેં કીધું ઇન્ટરવ્યુ હું લઈ, પણ આ મજાક ને આનંદની વાત છે. એટલે ભાઈ મેહુલ અને પ્રતાપ અને ભાઈ અર્જુન બધા દરબગડમાં આવ્યા અને ખૂબ મજા આવી. એની સાથે ચર્ચા થઈ, વાર્તાલાપ થયો. અને ગ્રામ્ય જીવન છે બહુ ઉત્તમ જીવન છે. જ્યાં તમને તમારા વતનમાં આદર અને રિસ્પેક્ટ મળે, એ મેટ્રો સિટીમાં ન મળે. એટલે એવું જીવન છે કે અહીંયા રહી આવી જાય, રાજકોટ જઈ, અમરેલી જઈ, જામકા જઈ, અને ટાઈમ પાસ થાય ને બધા લોકો સાથે મળવાના યોગ થાય. બરોબર. આપણે શું છે કે આજે તમારું મકાન છે, હવેલી છે, આ કેટલી હવેલી તમારી કેટલી છે આજુબાજુ? હવેલી તો દરબારગઢ મેં કીધું એમ 1942માં વિલબાપુજીથી ડેરાણથી અહીંયા સ્થાયી થયા ત્યારે આ ઓરડાના નિર્માણ કર્યા. પછી થોડા સમય પછી બંગલો, બહારનો જે બંગલો નિવાસ છે, એ બંગલાનું કન્સ્ટ્રક્શન કરાયું. અને ત્યારે એવો સમય હતો કે બહુ મશીનરીની, ટ્રેક્ટરોની, પણ ગામના ખેડૂતો ગાડા લઈ અને રાજુલાથી છીપરા અને પથ્થર લઈ આવે, એટલે સહયોગમાં એ પ્રકારે એ બંગલાનું નિર્માણ થયું. એ લગભગ 1944-45 આસપાસ બંગલાનું નિર્માણ કર્યું. એટલે અમે કોઈ અહીંયા રહેતા નથી, રહી છે બધા રાજકોટ રહી છે, પણ છતાંય વતનનો એટલો બધો પ્રેમ છે કે ત્યાં જઈ જૂના ભાઈઓ ભત્રીજાવા સાથે આનંદ એન્જોય કરીએ. એટલે અહીંયા થોડા દી અહીંયા રોકાઈ, થોડા દી રાજકોટ રોકાઈ, બસ. હવે એ લોકશાહી અને રાજાશાહીને કમ્પેર કરો તો અમારા ડેડાણ સ્ટેટની એક તરફ જુનાગઢ નવાબ, એક તરફ ભાવનગર, એક તરફ ગાયકવાડ, વચ્ચે અમારું 12 ગામનું નાનું એવું સામ્રાજ્ય સ્ટેટ. અને એ સમયમાં મારા દાદા વખતે, બાપુ ઉનડ ભાણ વખતે ક્રાઇમ રેશિયો 0.0001 હતું. કોઈ પણ પ્રકારની લૂંટ, ચોરી, ડકાયતી કાંઈ થાય નહીં. અને થાય તો એટલું બધું એને પનિશમેન્ટ આપવામાં આવતું કે બીજી વખત જાહેરમાં પનિશમેન્ટ આપે, એટલે બીજી વખત કોઈ એવો ગુનો કરે નહીં. એ સમયમાં ભેંસુની ચોરી બહુ થતી, માલધારીને જામીન લેવામાં આવતા. ખેતીવાળાની બહુ કિંમત નથી, ગાદી ભેંસું, ગાદી ગાયું હોય એને જામીન તરીકે લેવામાં આવે. એટલે ત્યારે સીમ ચોરી ન થતી, પણ માલઢોરની ચોરી થતી. એક સમય એવો હતો કે ભેંસું ચોરાણી હતી અને હાંકડો હતી પાછી આવી હતી. એટલે એ પ્રકારની સુખ શાંતિ વાળું જીવન હતું. લોકોનું આયુષ્ય બહુ હતી. આવી અત્યારની બીમારી છે એ કોઈ બીમારી નથી. એટલે એવું સરસ અને સાદું જીવન હતું. આપણે ડેડાણ સ્ટેટ તરીકે ઓળખે છે એનું કારણ આગળ ડેડાણ જે છે આપણે ઝીલુ બાપુનું કહેવાય કે ડેડાણ સ્ટેન્ડ હતું એમ. હા, એ પાંચમા ક્લાસનો અખત્યાર હતો ડેડાણ. 5મા ક્લાસના અખત્યારમાં એટલે 6 મહિનાની સજા કરવાના પાવર કોઈ પણ ગુનેગારને, અને રેવન્યુમાં 200 રૂપિયા દંડની પેનલ્ટી, ક્રિમિનલમાં 500 રૂપિયા દંડની પેનલ્ટી. એટલે એ સમયમાં 500 રૂપિયા 200 રૂપિયા બહુ મોટી રકમ થતી. એટલે એ પ્રકારનો દંડ હતો. અને વૃક્ષ છેદન કોઈ થાય નહીં. મને યાદ છે તમારા જૂના માણસો એ વાતો કરતા કે ડેડાણથી તમે વાંગદરા જામકા આવો ત્યાં ઝુંડિયા નામનો આશ્રય સ્થાન હતું, માલઢોરનો હટાણ. હવે ત્યાં એ પીપળની ડાળ કોઈ કાપેલી અને રવાઈનું ડેર બનાવેલું, પીપળના લાકડાનું ડેર બને, 60 ફેરોનું ડેર. એટલે એ ત્યાં ખબર પડી, એટલે એ ડેર, ખડેલું ડેર
જ્યાંથી ડાળ કાપી હતી ત્યાં ખીલા મારી જડાયું. એટલે બીજી વખત કોઈ વૃક્ષ છેદન કરે નહીં. એટલા બધા વૃક્ષ છેદન નો કાળો કાયદો હતો કે વૃક્ષ કોઈ કપાય નહીં. બીજા નંબરમાં એ સમયમાં માનવભક્ષી દીપડા થયેલા. એટલે મારે દાદા બાપુ ઉનડભાણ ને બાબરા બાપુ સાથે બહુ સંબંધ, અને એમને કેળાવ્યા નહીં. માનવભક્ષી નો દીપડાનો શિકાર કર્યો છે તે. ખૂબ જૂની યાદી અને ખૂબ જૂનો ઇતિહાસ છે. ને આપણા વિસ્તારમાં બારવટિયાનું બહુ કહેતા હતા. પેલા સમય બારવટિયા હતા એમ. ને એનો જે હું કહેવાય કે આપણે આ બધું સીધી બારવટિયા નામનું કે વાત સાંભળી છે. ઘણા બધા બારવટિયા હતા. મને યાદ સુધી છે કે ઘણા બધા વાત કરતા સીધી બારવટીની વાત. હા, એ થયેલું, પણ એ આપણા ડેડાણ વિસ્તારમાં નહીં. જુનાગઢ નવાબ ના ગામ હતા, આંબલિયાળા અને ધુનવાણા ને પસપશા ને એ બધું જુનાગઢ નવાબ નીચે આવતું. એટલે એ સીધી નામનો બારવટીયો હતો, પણ એ જુનાગઢ નવાબની હદમાં હતો. અને ક્યારેક ક્યારેક આપણા ગામમાં એવું બનાય છે સડી આવતો, જીવને લૂંટ કરતો. પછી એ બંધ કરાવી દીધો. એટલે તમે જયારે નાના હતા તમને તો હું ખબર હોય તમારા બાપુજીનું જીવન કેવું હતું પેલા? અત્યારે શું છે કે સોશિયલ મીડિયા છે અથવા ઇલેક્ટ્રિક વસ્તુ છે. પેલા તો એવું કઈ હતું નહીં. ટાંડા ગાડી, બળદગાડા જૂના જે હતું ત્યારે. અત્યારે ઘણું પોતે આરકેસી માં રત્મા કોલેજમાં ભણેલા 1935માં મારા બાપુ. પણ એનું લાઈફસ્ટાઈલ બહુ સાદી હતી. ભેંસુનો બહુ શોખ હતો. ભેંસુ પોતે ખુદ દોઈ લેતા, કાસડી ખોદવાળતા ક્યારેક, અને હાંડિયાની સવારી કરતા. ગીરમાં લેરિયા ડોબા જાય, અરલ અને લેરિયા. ઘોડીનું શોખીન હતા એવું? હા, ઘોડી લીલમ હતી, એક માણકી હતી, ગતન ઘોડીઓ હતી. ઘોડીનું નામ છે એમ ને? હા, લીલમ અને માણકી. અને એક મારા મોસાળ માંથી નડળા બાપુ ઉનડભાણ, એને ગજરાજ નામનો ઘોડો આપેલો. ગજરાજ એ ઘોડો એટલો બધો સ્વરૂપવાન, રૂપ, પ્યોર કાઠિયાવાડી ને એટલો બધો ફાટ્યો હતો કે એને લોઢાનું શીકલું ચડાવવું પડે. પછી એ ઘોડો ગજરાજ ને તુલસીશ્યામ મારા બાપુએ બાંધ્યો. શામબાપાની જગ્યામાં તુલસીશ્યામ અર્પણ કરી દીધો. અને એ ગજરાજની બહુ સારી વશેરી થયું તુલસીશ્યામમાં, જે શામબાપાના નિશાન લઈ જતા. પછી એવો જ ઘોડો કંટાળા બાવભાઈ નો બાવાતા, હા બાવાતા પાસે બગો હતો. એ બગો ઘોડો લઈને બાવાતા આવે અહીંયા બાપુ પાસે, અને બગાની કેહવાળી, હળા સુધીની કેહવાળી, અને એની માણેકલટ, નાથોરા સુધીની માણેકલટ, અને ખોમસા જેવું કપાળ, અને 1 કિલોમીટર આગ હોય ત્યાં હીક દે અહીં સંભળાય એવો ફાટી ગયેલો ઘોડો બગો હતો. હવે તો ભાઈ ધીલુભાઈ ની અને કંટાળા રહેવા છે આવવા જવાનો. હમણાં નવલ પરિવારમાં સત્તા હતી. મારા મિત્ર રિટાયર્ડ ડીવાયએસપી રામદેવસિંહ ગોહિલ અને અમે બધા 2 દિવસ સુધી કથામાં ગયા હતા, કથા શ્રવણ કરવા. અને ધીલુભાઈ બહુ અમારો આદર કર્યો, અમારું સન્માન કર્યું. એટલે એ નવલ પરિવારમાં તો બહુ નાતો હતો અમારે. મારા બાપુનો જન્મ થયો 1921માં. ત્યારે કંટાળાથી બાવ પાટા રામ, એ રામાતાએ 2 ભેહું ધોતલીમાં મોકલી હતી ડેરા. એ સમયમાં ભેંસોની બહુ કિંમત હતી, એટલે ધોતલી કહેવાય ને, ધોતલીમાં 2 ભેહું મોકલી હતી કંટાળેથી. એ મને અમારે દેવાતા વણદે ને એ બધી વાતો કરતા ગયું.